છે, જે મૂકીને જવાનું છે, અને જે સાથે આવવાનું છે, એના માટે તો કોઈ મેં પ્રયત્નો નથી કર્યા. અને આવો તાપ જીવનમાં પેદા થાય, હવે ક્યારે પ્રભુ પ્રાપ્ત? હું પ્રભુથી વિખૂટો પડ્યો, હજારો જન્મોનો અંતરાય થઈ ગયો, પુનઃ એનો મેળાપ મારા જીવનમાં ક્યારે? અને આવો તાપ જે ક્ષણે પેદા થશે ત્યારે સંસાર તુચ્છ લાગવા મળશે. એક પિતા અને પુત્ર હતા, મેળામાં જતા હતા, અને દીકરો આંગળી પકડીને ચાલે પિતાની સાથે, અને મેળામાં તો અનેક સ્ટોલો લાગેલા હોય એટલે તરત પેલો દીકરાએ જોયું રમકડાનો સ્ટોલ, પપ્પા રમકડા અપાવો ને. અને પપ્પાએ કહ્યું હમણાં રહેવા દે, ભીડ બહુ છે, આંગળી પકડી રાખ, પછી અપાવીશ. આગળ ગયા, મીઠાઈઓનો સ્ટોલ દેખાયો, પપ્પા મીઠાઈ અપાવો. પિતાએ કહ્યું હમણાં રહેવા દે, હમણાં ભીડ બહુ છે, આંગળી પકડી રાખ, પછી અપાવીશ. આગળ ગયા, સુંદર સુંદર વસ્તુઓનો સ્ટોલ દેખાયો, પપ્પા કપડા અપાવો ને. બધે આકર્ષણ લાગે છે. પિતાએ કહ્યું આંગળી પકડી રાખ, બહુ ભીડ છે, ખોવાઈ જઈશ. અને એવો ભીડ આવી અને એવા ધક્કા મુક્કી લાગવા માંડીને પેલા દીકરાની આંગળી છૂટી ગઈ, પપ્પાની પકડી હતી એ. અને પિતા ક્યાંક જતા રહ્યા અને આ બાળક એકલું રહી ગયું. અને હવે તો મોટે મોટેથી રડે છે, પપ્પા પાસે જવું છે, પપ્પા પાસે જવું છે. અને એટલી ભાગા દોડી મેળામાં લાગેલી છે. પણ એના પિતાના એક મિત્ર હતા, એણે આ દીકરાને જોયું અને જોયું કે આ તો મારા મિત્રનો દીકરો છે. તરત એની પાસે ગયા, અરે તું રડીશ નહીં, તને લઈ જઉં છું, રડવાનું બંધ કર ને. પેલો મોટે મોટી જ રડે જાય. પેલો કે અરે રડવાનું બંધ કર, તને મીઠાઈ જોઈએ છે, મીઠાઈ અપાવું? ના ના મીઠાઈ નથી જોઈતી, પપ્પા પાસે જવું છે. અરે તું રડવાનું તો બંધ કર, રમકડા જોઈએ છે, અપાવું? ના રમકડા નથી જોઈતા, પપ્પા પાસે જવું છે. અરે તું રડવાનું બંધ કર, તને સુંદર વસ્ત્રો અપાવું? મારે વસ્ત્રો નથી જોઈતા, મારે કંઈ જ નથી જોઈતું, મારે તો પપ્પા પાસે જવું. જો બધું જ જોઈતું હતું જ્યારે પિતાની આંગળી પકડી હતી, પણ જ્યાં ભાન આવ્યું અને પિતાથી જુદો પડી ગયો છું, હવે પિતા પાસે ક્યારે જઈશ, અને આ ભાન થયું ત્યારે બધી જ વસ્તુઓમાંથી આકર્ષણ થયું. બસ આ જ જીવનનું પરિણામ છે કે જ્યારે જીવનમાં સત્સંગ સાંભળ્યા પછી જાગૃતિ આવે કે અરે પરમ પિતાની આંગળી તો ક્યારની છૂટી ગઈ છે, અને મને બધે આકર્ષણ હતું, પણ હવે ભાન થયું કે પરમ પિતા પાસે જવું છે, ત્યારે સંસારના બધા જ આકર્ષણો જતા રહે. અહેતુક કી અપ્રતિહતા. અપ્રતિહતા નારદજીએ ભક્તિ સૂત્રમાં કહ્યું, તૈલ ધારાવત. ભક્તિ કેવી હોવી જોઈએ? અખંડ. નવયમનાષ્ટકનો નિયમ લઈએ અને લીધો ત્યારે તો બહુ મૂળમાં હતા, એટલે અઠવાડિયું સારું ચાલ્યું. અને પછી ક્યાંક જવાનું થયું તો એમ કહીશ ચલો આજે છોડું છું, કાલે 18 કરી દઈશ. અને એ દિવસે કઈ કામ આવી ગયું અને પછી કાયમ માઇનસ મારે. પછી 18 ના 27 થાય ને પછી 36 થાય ને પછી હંમેશા માઇનસ માં જ હોય કે આટલા કરવાના બાકી છે. ખંડિત ભક્તિ ન હોવી. તૈલ ધારાવત. એક સરખું ટીપું પથ્થર પર પણ પડ્યા કરે તો પથ્થરને પણ ફાડી નાખે, પણ પડતું રહેવું જોઈએ. એટલે જ આપણે જે શબ્દ છે આ મારો નિત્ય નિયમ છે, નિત્યનો નિયમ છે. ભાવના આવેગો ન હોવા જોઈએ, ભાવ સ્થિર હોવો જોઈએ, અખંડિત ભક્તિ હોવી જોઈએ. અહેતુકી અપ્રતિહતા ભક્તિ જ્યારે જીવ કરે તો એના પર પ્રભુનું કૃપા પ્રસાદ ઉતરે અને એનું પરમ કલ્યાણ સાધી શકે. તસ્માદ એકેન મનસા ભગવાન શાશ્વતાં પદિ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ ધ્યેયઃ પૂજ્યશ્ચ નિત્યદા. અને પોતાનું સમગ્ર મન ભગવાનમાં લગાડી કેવલ એમનું શ્રવણ, કીર્તન અને એમનું ધ્યાન કરે તો મનુષ્યનું કલ્યાણ થાય. આમ કહેતા આગળ ભગવાનના વિવિધ અવતારોનો જ્યારે પ્રશ્ન કર્યો એનો ઉત્તર આપતા બોલ્યા, એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દ્રારિ વ્યાકુલમ લોકમ મૃડયંતી યુગે યુગે. ભગવાન અનેક અવતારો લઈને આવે છે. આ ભિન્ન ભિન્ન અવતારો પ્રભુ ભિન્ન ભિન્ન રીતે લે છે.
છ પ્રકારના અવતાર ભગવાનના થાય છે એમ ગર્ગ સંહિતામાં કહેવામાં આવે. અંશાંશ અવતાર, અંશા અવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. આમ છ પ્રકારે ભગવાન અવતાર લે છે. બાકી બધા તો અવતાર છે, પણ અવતારી એ શ્રી કૃષ્ણ છે. આ કૃષ્ણ જ બધા અવતારો લઈને આવે છે. મુખ્ય 24 અવતાર કહેવામાં આવે પરમાત્માના. અને એટલે જુઓ, પરમાત્મા નામમાં જ 24 અવતાર આવી જાય. પરમાત્મા એનું ટોટલ કરો, એને આંકડા રૂપે જુઓ. પ એટલે 5, ર એટલે 2, 5 ને 2 8, અને જો વડોદરામાં 8 થતા, 5 ને 2 7, પરમા 4.5 લખીએ તો માં જેવું લાગે. તમારો જન્મ દિવસ ઉનાળામાં આવતો હોય અને એમ થાય કે લાવ મારો જન્મ દિવસ છે ને ઠાકોરજીને જરીના વાઘા ધરાવી દઉં, તો એ સેવક ધર્મ ન કહેવાય. વાર્તામાં નથી આવતું, માનસિંહ આવ્યા જયારે મથુરા અને ગામ વાળાઓને સમાચાર મળ્યા કે રાજા દર્શન કરવા આવે છે, એટલે ભર ઉનાળાના દિવસોમાં પણ ઠાકોરજીને ભારે ભારે શૃંગાર અને વસ્ત્રો ધરાવ્યા. અને માનસિંહ જે મંદિરમાં દર્શન કરવા જાય ને એને એમ થાય આટલા ઉનાળાના દિવસ છે અને મને બતાવવા માટે ઠાકોરજીને આવા ભારે ભારે વસ્ત્રો ધરાવે. બધે દર્શન કર્યા પણ ક્યાંય આનંદ ના આવ્યો. છેલ્લે કોઈએ કહ્યું કે જાઓ, ગિરિરાજજી ઉપર દેવદમન પ્રગટ થયા છે, ત્યાં શ્રીજીના દર્શન કરવા જઈએ. અને માનસિંહ શ્રીજીના દર્શન કરવા આવ્યા. ઉષ્ણકાળના દિવસો હતા. જ્યાં દ્વાર ખુલ્યા, ફુવારા ચાલી રહ્યા છે, કસના પડદાઓ લગાયા છે, હલકો શૃંગાર શ્રીજી બાબાએ ધર્યો છે. અને દર્શન કરતા જ એવો આનંદ મનમાં આવ્યો. બોલ્યા, બાકી બધે તો પ્રદર્શન છે, સાચા દર્શન તો અહીંયા છે. જ્યાં શ્રીજીના સુખનો વિચાર થતો હોય ત્યાં દર્શન. સેવકમાં અનુવર્તન હોવું જોઈએ. તમે જે વાઘા ધરો છો, શૃંગાર ધરો છો, જોવામાં સારા લાગે, પણ ક્યાંક એ ધરાવાથી પ્રભુને ખૂંચતું તો નથી ને, પ્રભુને શ્રમ તો પડતું નથી ને, એનું ભાન રાખ. અને એટલે જ આપણી પ્રણાલિકામાં જે શૃંગાર અને વાઘા આવતા હોય, ઘણી વાર લોકો પેલા ફ્રોક જેવા સીવેલા વાઘા ધરી એ પુષ્ટિ માર્ગીય સેવાક્રમમાં નથી આવતા. પ્રભુને રીંગણ લીલા કરવી હોય, ઘૂંટણથી ઘરમાં ચાલવું હોય તો એમના પગમાં ભરાય અને પ્રભુ પડી જાય એવા વાઘા ન ધરાવે. આપણને તો સારા લાગે, પણ પ્રભુને રૂચે ને, પ્રભુને રૂચે ને. આપણે ના, અમે તો શ્રીનાથજી થી લાવ્યા છે. શ્રીનાથજીમાં કઈ બધું પુષ્ટિ માર્ગીય જ મળે કે જરૂરી નથી. ત્યાં તો બધા પ્રકારના લોકો આવતા હોય ને બધું જ મળતું હોય. ઘણી વાર લોકો મુગટ પણ એવા ધરાવી દેતા હોય છે જે આપણા સેવાક્રમમાં આવતા. એક વસ્તુ યાદ રાખો, ભલે થોડું કરો પણ મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર, મહાપ્રભુજીની પ્રણાલિકા અનુસાર કરો. અને જે ઘરમાં મહાપ્રભુજીની પ્રણાલિકા અનુસાર સેવા થાય છે એ બધાના ઘર શ્રી વલ્લભના ઘર છે. અને સ્વયં ઠાકોરજી કહે છે, રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે. ત્યાં જ ઠાકોરજીને આનંદ આવે છે, જ્યાં મહાપ્રભુજીની પ્રણાલિકા અનુસાર સેવા થતી. તો અનુવર્તન સેવકમાં હોવું. ત્રીજો, શુશ્રુષા, સેવા કરવાની તત્પરતા સેવકમાં હોવી. ચોથું, અલ્પ ભાષણ, સેવકે બહુ બોલવું, બને એટલું મૌન રાખવું, જરૂર પડે એટલું જ બોલવું. એક વૈષ્ણવ એક ભગવતીને ત્યાં ગયા અને ભગવતીને કહ્યું કે મને કંઈક ઉપદેશ આપો, મને કંઈક જ્ઞાન આપો. અને તો સેવા કરતા હતા, સાંભળ્યું નહીં. ફરી કલાક પછી કહ્યું કે મને કંઈક ઉપદેશ આપો. 3 વાર કહ્યું એટલે વૈષ્ણવ બહાર આવ્યા અને કાગળમાં લખી દીધું, ગમે તેવું બોલવું નહીં, ગમે તેવું બોલવું, ગમે તેવું કરવું નહીં, ગમે તેવું કરવું, ગમે તેવું ખાવું નહીં, ગમે તેવું ખાવું. 3 વસ્તુ લખી દીધી ને તો જતા રહ્યા. પેલા ચિઠ્ઠી લઈને ઘરે જઈને વાંચે કે આ લખ્યું શું છે? ગમે તેવું બોલવું નહીં, ગમે તેવું બોલવું, ગમે તેવું કરવું નહીં, ગમે તેવું કરવું, ગમે તેવું ખાવું નહીં, ગમે તેવું ખાવું. સમજમાં ના આવી. બીજા દિવસે ચિઠ્ઠી લઈને પાછા વૈષ્ણવ પાસે ગયા કે આ લખ્યું પણ સમજાવ તો ખરા. અને ત્યારે ભગવતીએ કહ્યું, ગમે તેવું બોલવું નહીં, પણ શ્રીજીને ગમે એવું બોલવું. ગમે તેવું કરવું નહીં, પ્રભુને ગમે એવું કરવું. ગમે તેવું ખાવું નહીં, પ્રભુને ગમે એવું ખાવું. અલ્પ ભાષણ,
સેવક ધર્મ નિભાવવો હોય તો બને એટલું ઓછું બોલો. જેટલા બધા પ્રપંચ થાય છે એ કઈ ને કઈ બોલવા પાછળ થાય. નારદજી કહેવા લાગ્યા, 4 લક્ષણ મારી અંદર હતા અને જ્યાં સંતો જવા લાગ્યા મેં તો ચરણ પકડી લીધા. સંતો કહેવા લાગ્યા, અમે તો તને લઈ જઈએ પણ તારી માની આજ્ઞા તું લઈ. જ્યાં માને પૂછવા ગયા, માએ કહ્યું, આ તો મારું એક ને એક બાળક, બીજું મારું કોઈ છે નહીં. આ જો જતું રહે તો મારી પાસે કોણ રહે? જવા ન દીધા. સંતો તો જતા રહ્યા. નારદજી પોતાનું ચરિત્ર કહેવા લાગ્યા કે એક દિવસ મારી માં ગૌશાળામાંથી જતી હતી અને ત્યાં કોઈ સર્પે આવીને દંશ દીધો. માં પડી, પણ પડતા પડતા પણ એનો એક હાથ ગાયના પૂંછડા પર સ્પર્શ કરી અને ગાયના સ્પર્શ માત્રથી મારી માની મુક્તિ થઈ. જો ગૌ સેવાનું કેટલું મહત્વ! બને તો રોજ 1 રૂપિયો ગાયની સેવા માટે જરૂર વૈષ્ણવે કાઢે. અને જ્યાં પણ યોગ્ય રીતે સેવા થતી હોય ગાયની, એવી સુંદર ગૌશાળા હોય, ત્યાં બને તો પોતાના હાથે, નહીં તો ત્યાં જઈને આપવું. પણ વૈષ્ણવે જરૂરથી ગાય માટે એક દ્રવ્ય જરૂર કાઢવું. ગૌ સેવા એ પરમ પુણ્યનું કાર્ય કહેવામાં આવે. નારદજી કહેવા લાગ્યા કે હવે તો મને કોઈ રોકનારું રહ્યું નથી. પ્રભુની ખોજમાં હું ઉત્તર દિશાની ઓર ચાલતો ગયો. મુખમાં એક જ ભગવાનનું નામ હતું. ભગવત નામ લેતા લેતા હું આગળ વધ્યો અને એક જ નામ મુખમાં છે.